હમણાં જ થોડાક સમય પહેલા એક છાપામાં વાંચ્યું, જાન દીકરાના લગ્ન અને જાન જવાની હતી, સવારે બધી તૈયારીમાં માનવો પણ બધો સરસ મજાનો, પણ સાંજીમાં આગલે દિવસે ડિસ્કો દાંડિયામાં વરરાજો એટલો રહીમંત કે અહીંયા એટેક આવી ગયો, સવારે બીજી જાન નીકળવાની હતી, સવારે બીજી જાન નીકળી. વિચાર તો કરો કેવો હરખ હશે, કેવા વિચારો હશે એમના, એ કન્યા ઉપર શું વીતતું હશે કે જેની આ ઘટના હશે, કેવા અરમાનો હશે બંને વ્યક્તિના જીવનમાં. ગોઠવણ કરેલું આપણું નો હાલે, હરિહર મારે કરવી ઠાલી અરજી, તું ઈચ્છે તેમ થાતું પ્રભુ તારી મરજી, મારે કરવી ખાલી ઠાલી અરજી. આપણે અરજી કરી હગી, મરજી તો એની હાલે, આપણી તો અરજી હાલે. એટલે તો હું કથામાં યજમાનને મનોરથી પરિવાર એમ ન કહું, કૃપાર્થી પરિવાર કહું. મનોરથ તો એને કહેવાય કે આપણે ખાલી અરજી કરી શકી, પછી એ કરાવે ન કરાવે તો ઠાકોરજીની મરજી હોય, એમાં આપણી મરજી. મનોરથ એને જ કહેવાય, આપણે કરીએ પછી એમાં ઠાકોરજીની જો ઈચ્છા પડે તો જ થાય, એને મનોરથ કહેવાય. કૃપાર્થી એને કહેવાય કે જે કૃપાપૂર્વક થઈ ચૂક્યું, થઈ ગયું, અને જેના દ્વારા થાય છે ભગવાન, જેમની મરજી પડી ગઈ, એને કૃપાર્થી પરિવાર કહેવાય. કોઈ ભરોસો નથી, કાંઈ નક્કી નથી. કેટલી આ હરિદ્વારની જ યાત્રાઓમાં અમે તો અનુભવ કર્યો છે. આવ્યા હોય 170 અને જાય 169. આવ્યા 170, કોક દી જાય 169. કેટલી ઘટનાઓ બની હશે, કેટલા યાત્રા, કેટલી યાત્રાઓ આવે, ઘણી બધી ઘટિત અઘટિત ઘટનાઓ બનતી હોય. કોઈ નક્કી જ નથી શું થવાનું છે કે એની હારે થવાનું છે. તમને જાણીને નવાઈ લાગશે, નેટમાં સર્ચ કરજો, રોજ રાત્રે, રોજ પર ડે આ પૃથ્વી ઉપર રોજ 7.5 અબજ લોકો સૂવે છે. રોજ 7.5 અબજ લોકો સૂતા હશે, એમાંથી રોજના 5000 કરતા પણ વધારે વ્યક્તિ એ સવારે ઉઠતા જ નથી. રોજના 5000 કરતા પણ વધારે રાત્રે સૂવે તો છે, સવારે ઉઠતા નથી. અરે જિંદગી આખી ભગવાન પાસે કેટલું માંગ્યું. અરે હવારે મંદિરે એટલે જવાનું, હવારે ભગવાનને એટલે પ્રણામ કરવાના, હવારના ઉઠીને એટલે પૂજા કરવાની, ઠાકોરજી પાસે બેહી અને રાજીપામાં 2 હાથ જોડવાના કે મારા વાલા, એ 5000માં મારો નંબર નથી લાગ્યો ને, એના માટે ભગવાન તારો આભાર, એમાં હું નથી આવ્યો, એના માટે આભાર માનવાનો. નકર રોજના 5000 નથી ઉઠતા, એમાં કેદી આપણો કયો ક્રમ લાગી જાય ખબર જ નથી.